અમદાવાદ શહેરમાં વરસાદી સિઝનની શરૂઆત સાથે જ તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ફરી એકવાર ખુલી ગઈ છે। વંદે માતરમ અને ગોદરેજ ગાર્ડન સિટી જેવા પોશ વિસ્તારોમાં માત્ર થોડા જ વરસાદમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિક લોકોને અવરજવર અને દૈનિક જીવનમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। દર વર્ષે આવતી આ સમસ્યા છતાં કાયમી નિરાકરણ ન મળતા લોકોમાં ભારે રોષ તો જોવા મળી જ રહ્યો છે। વરસાદ શરૂ થતાં જ ડ્રેનેજ સિસ્ટમની ખામીઓ સ્પષ્ટ રીતે સામે આવી છે અને તંત્રના દાવાઓ ફરી એકવાર પોકળ સાબિત થયા છે। અમદાવાદના વંદે માતરમ વિસ્તારમાં વરસાદ શરૂ થતાં જ થોડા જ સમયમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા વધુ ગંભીર બની છે અને વાહન વ્યવહારને ભારે અસર પહોંચી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ દર વર્ષે ચોમાસાની શરૂઆતમાં જ આ સ્થિતિ સર્જાય છે, છતાં કોઈ કાયમી ઉકેલ જોવા મળતો નથી। ડ્રેનેજ સિસ્ટમ યોગ્ય રીતે કાર્ય ન કરતી હોવાના કારણે વરસાદી પાણી ઝડપથી નિકાલ થતું નથી। લોકો ઘરની બહાર નીકળવામાં પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે અને બાળકો તથા વૃદ્ધોને વધુ હાલાકી પડી રહી છે। પોશ વિસ્તારમાં આ સ્થિતિ સર્જાતા તંત્રની પ્રી મોન્સૂન કામગીરીના દાવા ફરી એકવાર સવાલોના ઘેરામાં આવી ગયા છે। સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને કાયમી નિરાકરણની માંગ ઉઠી છે। આ ઘણા હેરાન થઈએ બેન, આ ગરાગ આવતા નહીં, આવે ગંદકીમાં કોણ ફૂલ લેવા આવે? અને આ પણ આ ગટરનું પાણી છે એકલું, માણસ કેવી રીતે હેડે? બિચારું નાઈન મહાદેવ આવવું હોય તો કેવી રીતે દર્શન કરવાઈ જાય? ગંદકી જ કહેવાય ને આ તો એક જાતની। અને અહીં કણ આ બધું અહીંથી આ ગટરનું પાણી અહીં બધું જો અહીં ભરાય, બધુંથી આટલા સુધી ભરાય નહીં। આ તો ગટરનું પાણી જાયેલું બેન, વરસાદ તો કાલ સાંજે જ થયો, કાયમ અહીં તો 5 દિવસથી અહીં પાણી। વંદે માતરમ વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ અંગે સ્થાનિકોએ તંત્ર સામે ગંભીર આક્ષેપ કર્યા છે। થોડા જ વરસાદમાં રસ્તાઓ પર પાણી ફરી વળતા લોકોની દૈનિક જીવનશૈલી ખોરવાઈ છે। વાહન ચાલકોને રસ્તા પરથી પસાર થવામાં ભારે મુશ્કેલી પડી રહી છે અને અનેક જગ્યાએ ટ્રાફિક પણ પ્રભાવિત થયો છે। સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે આ જ સમસ્યા રહે છે, પરંતુ કોઈ સ્થાયી કામગીરી થતી નથી। ડ્રેનેજ લાઇનની સફાઈ અને યોગ્ય આયોજન ન હોવાને કારણે વરસાદી પાણીનો નિકાલ થતો નથી। બેન, કેટલી ગાડીઓ હોય ખરાબ થઈ જાય છે, કેટલા લોકો હેરાન થાય છે, કેટલાય પડી ગયા અમે અહીં જાતે જોઈએ છે। છેલ્લા 1 મહિનાથી પાણી ભરેલ છે, હજુ વરસાદ નથી આવ્યો। જો અત્યારે જો આટલું પાણી ભરાતું હોય તો વરસાદ આવશે। દર વર્ષે આ હાલત હોય છે। ગટરો બધી ખાલી પડી છે। ગટરમાં કાલે જ એક બાઇક ખાબકીને પડ્યું હતું, કાલે અમે ઊભા કરવાવાળા છીએ, બરાબર। છેલ્લા 2 વર્ષથી પાણી ભરાય છે વરસાદનું, અને હમણાં છેલ્લા 1 મહિનાથી તો ગટરો બી અહીંયા ઉભરાય છે અને પાણી ભરાયેલું જ રહે છે। બહુ હેરાન થવા જાય, કસ્ટમર ગ્રાહકો બી નહીં આવતા। બધી દુકાનો અહીંયા છે, સેન્ટર પોઈન્ટ આગળ જ પાણી ભરાય છે ગોતામાં। ગોદરેજ ગાર્ડન સિટીમાં દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા થતી હોય છે અને લોકો જે છે તે પાણી ભરાવાના કારણે હેરાન થતા હોય છે। લોકોએ તંત્રના વાંકે જે છે તે હાલાકી ભોગવવી પડતી હોય છે। આપણી સાથે ગોદરેજ ગાર્ડન સિટી વિસ્તારના લોકો છે, આપણે તેમની સાથે જ વાત કરીએ, જાણીએ કે દર વર્ષે કેટલી સમસ્યા તેમને થતી હોય છે અને કેટલા હેરાન થતા હોય છે। શું નામ દાદા તમારું? રસિકભાઈ સુતાર। રસિકભાઈ, દર વર્ષે કેવી સમસ્યા થાય છે ચોમાસામાં? વર્ષથી રહે છે, દર વર્ષે પાણી ભરાય છે। અહીં ગાળ ચાલવાય જવાતું નહીં અમારથી, બોલો આવી તકલીફ છે અહીં ગાળ। હજી માત્ર એક જ વરસાદ પડ્યો છે ને થોડા જ વરસાદમાં હજી પાણી ભરાયું? એક જ વરસાદમાં આવશે તો પછી વધારે પડે શું દશા થાય? તંત્રને શું અપીલ કરવા માંગશો? શું કરીએ હવે? તો કહીએ છીએ અમે તો બસ કરો તો સારું। તારે શું નામ ભાઈ તમારું? બિપિનભાઈ જોશી। બિપિનભાઈ, કેટલા સમયથી પાણી ભરાય છે અને કેટલા વર્ષથી ભરાય છે પાણી? કાયમ હેરાન થયા। સ્કૂટર લઈને જઈએ તો સ્કૂટર બંધ પડી જાય છે, એટલા પાણી ભરાય। તંત્ર કોઈ ધ્યાન રાખતું નથી આ એરિયામાં। કાકા, શું નામ તમારું? અરવિંદભાઈ પરમાર। અરવિંદભાઈ, કેટલા સમયથી સમસ્યા છે? કેટલી વાર રજૂઆત કરી અને હજી એક જ વરસાદમાં આવો હાલ છે? આખું ચોમાસું હજી કાઢવાનું છે, કેટલા હેરાન થશો? અમે છેલ્લા 2019થી તો અહીંયા રહીએ છીએ અને ત્યાંથી માંડીને અત્યાર સુધીમાં જ્યારે પણ સાધારણ વરસાદ આવે તો ગટરો ઉભરાવી, પાણી એટલે ઢીંચણસમાં પાણી ભરાઈ જવા, ગંદકી તો તમે જોઈ શકો છો દૂરદર્શનથી। પ્લસ બીજું કે એએમસીવાળા સાધારણ ગટર ઉપર કોઈએ કચરો નાખ્યો ને એના માટે દંડ મોકલે છે, 50,000 દંડની રસીદો મોકલે છે। જ્યારે તમે અહીંયા જુઓ કે અહીંયા કેટલી ગંદકી, એએમસીમાં કે કોઈ સરકારને ધ્યાનમાં નથી આવતું।
મારી જોડે હું મોબાઈલમાં જોઈ રહ્યો તો નીકળી ગયું છે. હું તમને રસીદની કોપી પણ બતાવત તમારા વિડીયોમાં. 50,000 એક ગાયો રખડે છે એના માટે જે એઠવાડ નાખે છે લોકો કે હા કે ના સાધારણ કંઈ પડ્યું હોય તો એના માટે દંડની રસીદો. હું ચેરમેન છું પરમેશ્વર સેવન સોસાયટીનો. અત્યારે હાલની વાત કરીએ તો અત્યારે બી આપણને દેખાઈ રહ્યું છે કે માત્ર કાલે થોડો વરસાદ પડ્યો એમાં આવો હાલ છે. હજી આવનારા સમયમાં વધારે વરસાદ પડશે તો કેવી સ્થિતિ હશે? કેવી એટલે ભયંકર. નીકળવાની જગ્યા નહીં હોય, ક્યાંથી જવું એ અમને ટાઈમ નથી મળતો. આજુબાજુના રસ્તા જ્યાં પાણીના એકબીજાને પૂછીએ ફોન ઉપર ભાઈ અહીંયા પાણી નથી ભરાયું તો ત્યાંથી નીકળીએ છીએ. તમે ગોદરેજ ગાર્ડન સિટી 4 રસ્તા તો જશો એટલું પાણી છે. આગળ તમે જશો વૃંદાવન હાઇટ્સને ત્યાં અત્યારે હાલ ત્યાં ચાલવાની જગ્યા નથી. ગટરો છેલ્લા 4 દિવસથી અઠવાડિયાથી ઉભરાઈ રહી છે ત્યાં. તમે ત્યાંથી ગોદરેજ હાઇટ ઉપરથી આવશો વૃંદાવન હાઇટ પરથી ત્યાં તમને આ પોઝિશનમાં જોવા. તો જે પ્રમાણે આ લોકો જણાઈ રહ્યા છે કે દર વર્ષે આવી ને આવી પરિસ્થિતિ ચોમાસામાં થતી હોય છે ને માત્ર એક જ વરસાદમાં આવો હાલ છે. હજી તો આખું ચોમાસું બાકી છે ત્યારે હજી આવનારા સમયમાં જ્યારે વધારે વરસાદ પડશે ત્યારે શું પરિસ્થિતિ હશે એની તો કલ્પના પણ ન કરી શકે. વરસાદ બાદ સ્થિતિ ગંભીર બની છે. થોડા જ વરસાદમાં મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ જતા રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. સોસાયટીના અંદરના માર્ગો પર પણ પાણી ભરાતા વાહનો અને પગપાળા લોકો બંનેને ભારે હાલાકી પડી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ વિસ્તારને પોઝ ગણવામાં આવે છે, છતાં પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા નથી. વરસાદી પાણી ભરાતા દૈનિક કામકાજ પર અસર પડી રહી છે અને લોકોને બહાર જવું પણ મુશ્કેલ બન્યું છે. તંત્ર દ્વારા અગાઉ કરાયેલા પ્રી મોન્સૂન કામગીરીના દાવા છતાં સ્થિતિમાં કોઈ સુધારો જોવા મળતો નથી. લોકોમાં રોષ વધી રહ્યો છે અને તેઓ તાત્કાલિક ડ્રેનેજ સુધારાની માંગ કરી રહ્યા છે. અમદાવાદમાં વરસાદની શરૂઆત થઈ એની સાથે સાથે જે છે તે પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ છે. શહેરના કેટલાય વિસ્તારોમાં જે છે માત્ર એક જ વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા જે છે તે શરૂ થઈ ગઈ છે. દર વર્ષે આ વિસ્તારોમાં પાણી ભરાતા હોય છે અને તે રીતે આ વખતે પણ પ્રી મોન્સૂન કામગીરી કરી હોવા છતાં પણ પાણી ભરાયા છે અને લોકો જે છે તે આના કારણે હેરાન થઈ રહ્યા છે. જે પ્રમાણેના દ્રશ્યો આપ હાલ જોઈ શકતા હશો આ વંદે માતરમ વિસ્તારના દ્રશ્યો છે અને પોશ વિસ્તાર હોવા છતાં પણ આ વિસ્તારમાં હજી સુધી પાણીનો નિકાલ આવ્યો નથી. ગઈકાલે રાત્રે જે વરસાદ પડ્યો હતો એના પછી બીજા દિવસે પણ આ પાણી એવા ને એવા જોવા મળી રહ્યા છે અને પાણી ભરાવાના કારણે જે છે તે લોકો હેરાન થઈ રહ્યા છે. અવર જવરમાં લોકોને મુશ્કેલી થઈ રહી છે અને લોકો જે છે તો તે તંત્રના વાકે હેરાન થતા હાલ જોવા મળી રહ્યા છે. આવા કેટલાય વિસ્તારો છે જ્યાં આગળ ગઈકાલે રાત્રે વરસાદ પડ્યો તેમ છતાં હજી સુધી પાણી નથી ઓસર્યા અને તંત્રના વાકે હાલ પ્રજા પરેશાન જોવા મળી રહી છે. કેમેરામેન બિપિન અમીન સાથે મૈત્રી વ્યાસ, પ્રદેશ 24 ગુજરાતી, અમદાવાદ.